નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 7 ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ। મિત્રો, અહીં વર્તમાનકાળ અને ભૂતકાળના ટુ બી અને ટુ હેવના રૂપો આપ્યા છે। એ ઉદાહરણ આપ્યા છે। આઈ એમ અ ફાર્મર એ સાદા વર્તમાનકાળનું રૂપ છે, જ્યારે આઈ વોઝ અ ફાર્મર એ સાદા ભૂતકાળનું વાક્ય છે। તો મિત્રો, આ રીતે ઇઝ, એમ, આર એ વર્તમાનકાળના રૂપો છે, જ્યારે વોઝ, વેર એ ભૂતકાળના રૂપો છે। એ જ રીતે ટુ હેવના વર્તમાનકાળ અને ભૂતકાળના રૂપો આપ્યા છે। સોનલ હેઝ અ કાર એ સાદો વર્તમાનકાળ છે, જ્યારે સોનલ હેડ અ કાર એ સાદા ભૂતકાળની વાત છે। મિત્રો, અહીં આપણે સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળનું વાક્ય બનાવવું છે, તો ભૂતકાળના રૂપની જરૂર પડશે। ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જે નિયમ આપ્યો છે કે ક્રિયાપદના મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહેવાય છે। એટલે કે ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થાય મૂળ ક્રિયાપદને, જ્યારે મૂળ ક્રિયાપદમાં છેલ્લે એ આવતો હોય તો ફક્ત ડી લાગશે। આગળ, પણ જો ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી ઈડી પ્રત્યે લાગે છે। દાખલા કે ક્રાય, તો ક્રિયાપદને અંતે વાય છે, તેની પહેલાં વ્યંજન છે, તો વાયનો આઈ કરી પછી ઈડી લગાડો। આગળ, ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર એટલે કે એ ઈ આઈ ઓ હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યે લાગે છે। દાખલા કે સ્ટોપ, તો છેલ્લો અક્ષર બેવડા છે, સ્ટોપડ, ડ્રોપ, ડ્રોપડ, એ રીતે। હવે અનિયમિત ક્રિયાપદો, ગોનું વેન્ટ, સ્ટેન્ડનું સ્ટૂડ, ગીવનું ગેવ, સીટનું સેટ, સીનું શો। તો મિત્રો, આ અનિયમિત ક્રિયાપદો તમારે પાકા કરવા પડશે। અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી, એટલે કે વર્તમાનકાળનું રૂપ તેમજ ભૂતકાળનું રૂપ બંને એક સરખા હોય। કટ, કટ, રીડ, રીડ, પુટ, પુટ, શર્ટ, શર્ટ, એ રીતે। સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીં પ્રશ્ન કઈ રીતે બનાવો એ વિશે આપ્યું છે। હુવાળો પ્રશ્ન, વોટવાળો પ્રશ્ન। નંબર 3 વેરવાળો પ્રશ્ન કઈ રીતે બનાવો। નંબર 4 વેનવાળો પ્રશ્ન કઈ રીતે બનાવો। નંબર 5 વીચવાળો પ્રશ્ન। નંબર 6 હાઉ મેની વાળો પ્રશ્ન। નંબર 7 હાઉ મચ વાળો પ્રશ્ન। તો મિત્રો, આપણે હવે એક્સરસાઇઝ જોઈશું। ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ઇન ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। તો મિત્રો, અહીં મૂળ ક્રિયાપદ આપ્યું છે કૌંસમાં, એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે। નંબર 1, ધ ચિલ્ડ્રન ખાલી ગયા ટુ સ્કૂલ યસ્ટરડે, તો ગો આપ્યું છે તો ગોનું થશે વેન્ટ। નંબર 2, વી ખાલી જગ્યા ટેનિસ, પ્લેનું થશે પ્લેડ। નંબર 3, ધ ટીચર ખાલી જગ્યા અસ અ ન્યૂ લેસન, ટીચરનું થશે ટોટ। નંબર 4, સ્વપ્નિલ ખાલી જગ્યા ધ બોલ, ડ્રોપનું થશે ડ્રોપ। નંબર 5, ધ બોયઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ, શાઉટનું થશે શાઉટેડ। નંબર 6, તે ખાલી જગ્યા એપલ્સ, ઇટનું થશે એટ। નંબર 7, મોહન ખાલી જગ્યા ટુ ફ્લાય અ કાઇટ, ટ્રાયનું થશે ટ્રાયડ। નંબર 8, ધ થીફ ખાલી જગ્યા વેરી ફાસ્ટ, રનનું થશે રેન। નંબર 9, તેજસ્વીની ખાલી જગ્યા અરાઉન્ડ ફોર હેલ્પ, લુકનું થશે લુક, ઈડી પ્રત્યે લખશે। એ જ રીતે નંબર 10, ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ, સ્ટોપનું થશે સ્ટોપ, છેલ્લો અક્ષર બેવડાશે। નંબર 11, ધ વુમેન ખાલી જગ્યા અંડર ધ ટ્રી, સીટનું ભૂતકાળનું રૂપ થશે સેટ। નંબર 12, વી ખાલી જગ્યા મિલ્ક, ડ્રિંકનું ભૂતકાળનું રૂપ થશે ડ્રેન્ક। નંબર 13, હર્ષ ખાલી જગ્યા અ પેપર બોલ, મેકનું થશે મેડ। નંબર 14, વી ખાલી જગ્યા હિમ નોટ ટુ ટોક, બેગનું થશે બેગ,
છેલ્લો અક્ષર બેવડા છે. નંબર 15 ધ લિટલ ચાઇલ્ડ ખાલી જગ્યા લાસ્ટ નાઇટ, ક્રાયનું થશે ક્રાઇડ, વાયનો આઈ કરી ડી લાગશે. તો મિત્રો આ રીતે આપણે ખાલી જગ્યામાં ક્રિયાપદનો ભૂતકાળના રૂપ મૂકીશું. નંબર 2 આન્સર ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. જોઈએ નંબર 1 વેર ડીડ સુશીલ ગો, કૌંસમાં ટુ પાવાગઢ શબ્દ આપ્યો છે, તો આપણે જવાબ બનાવીશું સુશીલ વેન્ટ ટુ પાવાગઢ. મિત્રો જવાબ લખતી વખતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું. નંબર 2 હુ ફેલ ડાઉન, અહીં હુ વાળો પ્રશ્ન છે, હુની જગ્યાએ નામ નીતિન ફેલ ડાઉન. નંબર 3 વોટ ડીડ લાલુ કટ, જવાબ લાલુ કટ મેંગોઝ, કટનું ભૂતકાળ કટ. નંબર 4 વેન ડીડ અમિત એન્ડ રેખા કમ હોમ, કૌંસમાં આપ્યું છે ઇન ધ આફ્ટરનૂન, તો જવાબ થશે અમિત એન્ડ રેખા કેમ હોમ ઇન ધ આફ્ટરનૂન, કમનું ભૂતકાળ કેમ. નંબર 5 વિચ બુક ડીડ યોગેશ બાય, કૌંસમાં આપ્યું છે ગુજરાતી નોવેલ, આન્સર થશે યોગેશ બોટ ગુજરાતી નોવેલ, બાયનું ભૂતકાળ બોટ. નંબર 6 વેન ડીડ ફાધર રીચ હોમ, કૌંસમાં આપ્યું છે એટ 8 o'clock, આન્સર ફાધર રીચ હોમ એટ 8 o'clock. નંબર 7 વેર ડીડ ધે સીટ, કૌંસમાં આપ્યું છે ઇન ધ ક્લાસ, ધે સેટ ઇન ધ ક્લાસ, સીટનું ભૂતકાળ સેટ. નંબર 8 હાઉ મેની ફ્લાવર્સ ડીડ હી સેલ, કૌંસમાં આપ્યું છે 20, આન્સર થશે હી સોલ્ડ 20 ફ્લાવર્સ, સેલનું ભૂતકાળ સોલ્ડ. નંબર 9 હુ સ્વેમ ઇન ધ રિવર, કૌંસમાં આપ્યું છે ધ બોયઝ, આન્સર ધ બોયઝ સ્વેમ ઇન ધ રિવર. નંબર 10 વિચ સબ્જેક્ટ ડીડ ધ સ્ટુડન્ટ્સ લાઇક, કૌંસમાં આપ્યું છે સંસ્કૃત, આન્સર થશે ધ સ્ટુડન્ટ્સ લાઇકડ સંસ્કૃત, લાઇકનું ડી લાગશે. નંબર 11 વોટ ડીડ ધ ચિલ્ડ્રન પ્લે, કૌંસમાં આપ્યું છે હાઇડ એન્ડ સીક, આન્સર થશે ધ ચિલ્ડ્રન પ્લેડ હાઇડ એન્ડ સીક. નંબર 12 હાઉ મચ વોટર ડીડ હી ડ્રિંક, કૌંસમાં આપ્યું છે અ લિટલ, આન્સર થશે એ ડ્રેન્ક અ લિટલ વોટર, ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક. પ્રશ્ન નંબર 3 રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. મિત્રો એ એક શબ્દ નીચે એક અથવા બે શબ્દ નીચે અંડરલાઇન કરે છે અને તેનો આપણે પ્રશ્ન બનાવશે. હુ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ, એ રીતે. જોઈએ નંબર 1 દિશા બોટ અ ન્યૂ બેગ, દિશા શબ્દ નીચે અંડરલાઇન છે એટલે કે નામની જગ્યાએ હુ બોટ અ ન્યૂ બેગ. બીજી અંડરલાઇન છે બેગ શબ્દ નીચે એટલે કે વસ્તુ, તો પ્રશ્ન બનશે વોટ ડીડ દિશા બાય. નંબર 2 તેજસ્વીની પ્લેસ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ, તો નામની જગ્યાએ હુ વાળો પ્રશ્ન બનશે હુ પ્લેસ હર ફૂટ ઓન ધ લેફ્ટ પેડલ. બીજી અંડરલાઇન છે ઓન ધ લેફ્ટ પેડલ એટલે કે સ્થળ દર્શાવ્યું છે, તો વેર વાળો પ્રશ્ન બનશે વેર ડીડ તેજસ્વીની પ્લેસ હર ફૂટ. મિત્રો અહીં પ્રશ્ન બનાવતી વખતે આપણે મૂળ ક્રિયાપદ મૂકીશું, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. એ જ રીતે નંબર 3 ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ, પ્રથમ અંડરલાઇન છે નામ નીચે એટલે કે હુ વાળો પ્રશ્ન બનશે હુ હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. બીજી અંડરલાઇન ધ ફ્લેગ એટલે વોટ વાળો પ્રશ્ન બનશે વોટ ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ એટ ધ હાઈસ્કૂલ. ત્રીજી અંડરલાઇન છે ધ હાઈસ્કૂલ એટલે કે સ્થળ, એટલે વેર વાળો પ્રશ્ન બનશે વેર ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ. એ જ રીતે નંબર 4 મનોજભાઈ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ, મનોજભાઈ એ નામ છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે હુ વિઝિટેડ ધ ડેરી ઇન ધ ઇવનિંગ. બીજી અંડરલાઇન છે ધ ડેરી એટલે કે સ્થળ, વેર વાળો પ્રશ્ન બનશે વેર ડીડ મનોજભાઈ વિઝિટ ઇન ધ ઇવનિંગ. ત્રીજી અંડરલાઇન છે ઇન ધ ઇવનિંગ એટલે કે સમય, તો વેન વાળો પ્રશ્ન બનશે વેન ડીડ મનોજભાઈ વિઝિટ ધ ડેરી.
નંબર 5, આશા અરેન્જ પાર્ટી ઓન સન્ડે. આશા એ નામ છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે. હુ અરેન્જ પાર્ટી ઓન સન્ડે. બીજી અંડરલાઇન છે ઓન સન્ડે એટલે કે સમય, તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન ડીડ આશા અરેન્જ ધ પાર્ટી. નંબર 6, 50 સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ. આ મિત્રો 50 એ સંખ્યા છે, તો સંખ્યા હોય તો હાઉ મેની વાળો પ્રશ્ન બને. હાઉ મેની સ્ટુડન્ટ્સ વેન્ટ ટુ ધ મ્યુઝિયમ. બીજી અંડરલાઇન છે ધ મ્યુઝિયમ એટલે સ્થળ, તો વેર વાળો પ્રશ્ન બનશે. વેર ડીડ 50 સ્ટુડન્ટ્સ ગો. નંબર 7, મિસ્ટર દવે ટુક ધ ડિનર વિથ માય ફેમિલી ઇન ધ ઇનિંગ. તો મિત્રો આપણે 1 થી 6 પ્રશ્નો જોયા, એ રીતે તમે હવે જાતે બનાવી શકશો. અહીં આપણે સૂત્ર આપ્યું છે. સૂત્ર પ્રશ્ન બનાવે તો સૂત્ર બનશે WH પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. એ બે વસ્તુ ધ્યાન રાખીશું. ડીડ મૂકીશું, પછી કર્તા અને પછી મૂળ ક્રિયાપદ. તો મિત્રો પ્રશ્ન નંબર 7, 8, 9 અને 10 તમે જાતે બનાવી શકશો. થેન્ક યુ.